नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञानज्योत एज्युकेशन चेरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर यूट्यूब चैनल में हूँ आपनु स्वागत करूँ छूं। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 गुजराती एटले शुं नाम छे आपणुं कलशोर, एमां आपणे जे बाकी छे ए जोईशुं। तो बधाना पेज नंबर 88 खुल्ला। आपणे 7-8 प्रश्नों जोया था। 9मा प्रश्न में एम कह्युं हतुं के धारो के तमे कदरूपू बतक छो, तमारी माताने फोन करो अने तमारी साथे शुं बन्युं तेनी वात करो। आ मैं तमने जाते करवा कह्युं हतुं। तमारे कोई नवो मित्र बनेल छे, पहली वार तमे कई रीते वात थई हशे, तमे शी वात करी हती ए तमारे याद करी अने लखवानुं छे। नीचे छे नीचेना वाक्यो कोण बोले छे अने कोने कहे छे ते लखो। शुं छे नीचेना वाक्यो लखो। नीचेना वाक्यो कोण बोले छे अने कोने कहे छे ते लखो। एक आ बच्चू पण तमारी जेम मारू ज संतान छे। चलो ई लखेलू छे के हूँ लखाऊं छे। प्रश्न लखेलो छे कि आ बच्चू पण लखो। आ बच्चू पण तमारी जेम मारू ज संतान छे। मारू ज संतान छे। आવું कोण बोल्યું? बतकी। कोण बोल्યું? लखो। आ विधान पेलू खानु जे छे आ विधान कोण बोले छे? बतकी। अने कोने कहे छे? तेना बच्चाने। अहींया छे कोण अने कोने। बीजू छे वरसाद बंध थाय त्यां सुधी अहीं रहीए। बे वरसाद बंध थाय त्यां सुधी अहीं रहे। बराबर। शुं कहे छे? वरसाद बंध थाय त्यां सुधी अहींया रहे। तो आ विधान कोण बोल्युं तु? डोशी। अने कोने कीधुं तु? कदरूपा बतकने। तो अहींया लखो डोशी अने कदरूपा बतकने। बतकने। बराबर। चलो 3 हूँ कदरूपू छुं एटले तू मारी मजाक करे छे। बराबर। त्रीजू छे हूँ कदरूपू छुं एटले तू मारी मजाक करे छे। बराबर। एम के हूँ कदरूपू छुं एटले तू मारी मजाक करे छे। तो आ कोण बोले छे? कदरूपू बतक बोले छे अने हंस कन्या ने कहे छे। लखो कदरूपू बतक कोने कहे छे? हंस कन्या ने। कदरूपू बतक बोले छे अने हंस कन्या ने कहे छे। लखो 4 तू भूलू पड्यो छे। शुं छे? तू भूलू पड्यो छे। लखो तू भूलू पड्यो छे। आ कोण बोले छे? जे वृद्ध हंस हतो ए। अने कोने कहे छे? कदरूपा बतकने। लखो वृद्ध हंस कोने कहे छे? कदरूपा बतकने। बराबर। वृद्ध हंस कदरूपा बतकने कहे छे। 5 અમે તેની સાથે નહીં રમીએ।
પાંચમું શું છે? અમે તેની સાથે નહીં રમીએ. આવું કોણ કહે છે? બતકના બચ્ચા અને બતકીને કહે છે. લખો, બતકના બચ્ચા કોને કહે છે? બતકીને. બરાબર. છેલ્લું છે તું મારો મિત્ર બનીશ. છઠ્ઠું છે તું મારો મિત્ર બનીશ. આવું કોણ બોલે છે? હંસ કન્યા બોલે છે અને કદરૂપા બતકને કહે છે. લખો આમાં, હંસ કન્યા કોને કહે છે? કદરૂપા બતકને. બરાબર. પાછળ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. ખરાની સામે ખરાની નિશાની કરો. શું છે? નીચેના વિધાનો ખરા છે કે તે જણાવો. લખો પેલું, બતકીએ 5 ઈંડા મૂક્યા હતા. ચલો, બતકીએ 5 ઈંડા મૂક્યા હતા. સાચું કે ખોટું? ખોટું. 4 હતા. કેટલા? 4. લખો બીજું, કૂતરો બતકીથી ડરી ગયો તેથી તે દૂર નાસી ગયો. કૂતરો બતકીથી ડરી ગયો તેથી તે દૂર ભાગી અથવા દૂર નાસી ગયો. આ પણ કેવું છે? ખોટું. ત્રીજું છે, તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો. તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો. તો આ વિધાન કેવું છે? સાચું. 4, બતકને હંસ કન્યાએ સુંદર કહ્યો કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે. લખો, બતકને હંસ કન્યાએ સુંદર કહ્યો કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે. તો આ વિધાન કેવું છે? સાચું. 5મું,
બતકની ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે. તો આ વિધાન કેવું છે? ખોટું. લખો. બતકની ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે. તો આ વિધાન કેવું છે? ખોટું. છઠ્ઠું, જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો. જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો. આ વિધાન પણ કેવું છે? ખોટું. પછી નીચે છે, નો હોય નોટમાં લખ્યો. નીચે કદરૂપું બતક જે કરતું હતું તેની પાછળના ખાનામાં ખરું કરો અને જે ન કરતું હતું ત્યાં શું કરો? ખોટાની નિશાની કરો. સૂચના લખું છું કે કદરૂપું બતક જે કરતું હોય તેની પાછળના ખાનામાં સાચું કરો અને જે ન કરતું હોય ત્યાં ખોટું કરો. ચલો તેમાં પહેલું છે, ખૂબ ઊંચે ઉડતું. શું છે? ખૂબ ઊંચે ઉડતું. તો આ સાચું કે ખોટું? આ કરતું હતું નહીં, તો કરો એમાં ખોટું. બીજું છે, બે ખૂબ ઝડપથી તરતું. લખો. ખૂબ ઝડપથી તરતું. આમાં પણ શું કરી દેવાનું છે? પાછળ ખોટું. ત્રીજું છે, કૂતરાની સામે થઈ જતું. 3 કૂતરાની સામે થઈ જતું. આમાં પણ શું આવશે? ખોટું. બીજું છે અહીંયા ચોથું, પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું. પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું. તો ચલો આ ખોટું છે કે સાચું? તો છે ખોટું. ત્યારબાદ છે પાંચમું, પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું. પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું. તો ચલો આ ખોટું છે કે સાચું? તો આ પણ શું છે? ખોટું.
6 કદી રડતું નહીં, કદી રડતું નહીં. આ પણ કેવું છે? ખોટું. 7મું છે ખૂબ દુઃખી થતું, ખૂબ દુઃખી થતું. તો આ કેવું વિધાન આવશે? સાચું. બધા તેનો તિરસ્કાર કરતા ત્યારે તે દુઃખી થતું હતું. 8 હંમેશા એકલા રહેવાનું, હંમેશા એકલા રહેવાનું પસંદ કરતું. તો આ પણ કેવું છે? સાચું. 9 કદી હિંમત હારતું નહીં. લખો કદી હિંમત હારતું નહીં. તો આ વિધાન કેવું છે? ખોટું. 10મું છે બતકની જેમ ડરતું હતું. લખો બતકની જેમ ડરતું હતું. લખો સાચું. પોતે પોતાની શક્તિશાળી માનતું હતું. 11 તે પોતાની શક્તિશાળી માનતું હતું. આ શું છે? ખોટું. 12મું છે હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું. હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું. તો આ પણ કેવું છે? ખોટું. આમાં છે એ જ રીતે લખેલો છે એટલે તમારી ભૂલ પડશે નહીં. અને શું તમારે નોટમાં પણ લખવાનું છે અને ચોપડીમાં પણ પૂરવાનું છે. નીચે છે તે 5મું 1-2 વાક્યમાં જવાબ આપો. શું છે? 1-2 વાક્યમાં જવાબ શું છે? ગુજરાતી કલશોટ. બતક અને અથવા પણ હંસ. હવે શું છે નીચે? 1-2 વાક્યમાં જવાબ લખો. બે વાક્યમાં જવાબ લખો. એમાં છે પ્રશ્ન પહેલો 5મું ઈંડું કોનું હતું? 5મું ઈંડું કોનું બરાબર. હવે એનો જવાબ લખો. તમારે અહીંયા સામે જ જગ્યા છે. લખો 5મું ઈંડું હંસનું હતું. 5મું ઈંડું કોનું હતું? હંસનું હતું. પ્રશ્ન બીજો બતક માતાને ખબર કેમ ન પડી?
बतक माता ने खबर केम न पड़ी कि आ पांचमुं ईंडुं मारुं छे के नथी? तेम के शुं हतुं? हंसना ईंडानो देखाव कदमां सरखो हतो। लखो खबर केम न पड़ी? लखो हंस अने बतकीना ईंडा देखावे अने कदमां बतकीना ईंडा देखावे अने कदमां सरखा हता तेथी जवाब लखी दीधो ने। प्रश्न पहला लखो प्रश्न बतक माता ने खबर केम न पड़ी? चलो बतक माता ने खबर केम न पड़ी कि पांचमुं ईंडुं मारुं छे के नथी? तो लखो अहींया जवाब लखो हंसना ईंडा देखावे अने कदमां सरखा हता तेथी। बराबर। त्रीजुं छे तेने बधा कदरूपो कहेता हता तेनुं कारण शुं हतुं? तेने बधा कदरूपो कहेता हता तेनुं कारण शुं हतुं? चलो कदरूपा बतक ने बधा कदरूपो कहेता हता तेनुं कारण शुं हतुं? तो लखो ते हंसनुं बच्चुं हतुं। ते हंसनुं बच्चुं हतुं। बीजुं शुं हतुं अलगता एनामां? तो के रंगे केवुं हतुं? रंगे थोड़ुं राखोडी होय ज्यारे बतकना बच्चा सफेद होय। तेथी बधा शुं कहेता हता के आ कदरूपू बतक छे। चौथो प्रश्न कदरूपा बतके घर छोड़वानुं नक्की केम कर्युं? कदरूपा बतके घर छोड़वानुं नक्की केम कर्युं? जवाब लखो तेने शुं हतुं? तेने कोई बोलावतुं न हतुं, तेने जोडे कोई रमाडतुं न हतुं। बराबर। लखो तेने कोई बोलावतुं न हतुं। बधा तेनो शुं करता हता? तिरस्कार करता हता। तेथी तेने घर छोड़वानुं नक्की कर्युं हतुं। जवाब लखी लो। बराबर।
હવે હું તમને ગૃહ કાર્ય આપું છું. પેજ નંબર 89 પરના જે સવાલ જવાબની હતું એ તમારે શું કરવાનું છે? નોટમાં લખવાનું છે. અસ્તુ.